જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને આજનો બ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણા ખેતરમાં, બરાબર। તો આજની તારીખ છે આપણે લગભગ 14/6/2026 તારીખ છે। અને બ્લોગ વિડીયો આપણે જે ખેતર છે ઘર, બરાબર, ખેતરની અંદર ઘર, ત્યાં મિત્રો આપણો બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે સાંજે 6:30 વાગે, બરાબર। ફરીથી એકવાર 6:30 વાગે બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે। અને આવી ગયેલા આપણું જે ખેતરમાં ઘર છે ત્યાં, બરાબર, આ બાજુ જો રમણ ભમણ છે પહેલાં કરતાં, બરાબર, ઘઉં। તો મિત્રો આપણે આવી ગયેલા આપણું જે મતલબ કે જે ખેતર છે, બરાબર, ખેતરની અંદર ઘર, ત્યાં વ્લોગ વિડીયો જે શૂટિંગ કરવા માટે આવ્યા છે। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે અહીંયા સ્ટાર્ટ કરેલો છે, બરાબર। તો મેં તમને કીધું હતું કે આપણા ઘરનું કામ જે છે અમુક વિડીયો વ્લોગ વિડીયોની અંદર કટોની અંદર મેં તમને કીધું હતું મિત્રો કે આપણા ઘરનું જે કામ છે હવે ટૂંક સમયની અંદર પૂરું થવા જઈ રહ્યું છે। તો આપણા ઘરનું જે કામ છે મિત્રો એ પૂરું થઈ ગયેલું છે। ખાલી ડિઝાઇનના હાથે જે ઉસરીની રૂમ છે, બરાબર, ઉસરી કહેવાય, બરાબર, ઉસરી કહો કે બધું હોલ કહો, તમે બધું એક જ છે, બરાબર। અમારી ભાષામાં તો અમે બધા ઉખરી કહીએ છીએ, બરાબર। તો મિત્રો ત્યાં આપણે જે ઉપરનું સીલિંગનું જે ડિઝાઇન હોય, બરાબર, તો પીયુપીની એ ડિઝાઇન બાકી છે। એના કારણે આપણે બ્લોગ વિડીયો જે છે થોડો અત્યારે થોભાવવું પડશે, બરાબર। કમિંગ સૂન રહેશે વ્લોગ વિડીયો, તો નવા અંદાજમાં નવો વ્લોગ વિડીયો આવી જશે। તો ઘરનું કામ પૂરું થઈ ગયું, હવે ખાલી ડિઝાઇનનું કામ બાકી રહ્યું છે। તો હવે શાંતિ, બરાબર, ક્યારનો તમને કહેતો હતો કે આપણા ઘરનું કામ ચાલુ છે અને ચાલુ છે, બરાબર। તો મિત્રો આપણા ઘરનું કામ જે છે આજે પૂરું થઈ ગયું, બરાબર। અને વ્લોગ વિડીયો એના કારણે ફરીથી આજે જે છે 6:30 વાગે સ્ટાર્ટ કર્યો, કારણ કે કામ પતાવવાનું તો થોડું ઘણું બાકી રહી જાય, તો પાછો કાલનો દિવસ પાછું એના માટે એ જે થવું પડે, બરાબર, હેરાન। તો આજે મોડા સુધી કામ કર્યું, બરાબર, 6 વાગ્યા સુધી। અને આજે 6:30 વાગે આપણે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યું આપણું જે ખેતરમાં ઘર છે ત્યાં, બરાબર। તો મિત્રો આપણા ઘરનું કામ હવે પૂરું થઈ ગયું, એટલે હવે શાંતિ, બરાબર છે। તો ઘણા બધા વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે આપણા ઘરનું કામ ચાલુ છે, બરાબર છે। તો ઘરનું કામ હવે પૂરું થઈ ગયું, ખાલી ડિઝાઇનની આતે બાજુ બાકી છે, એ પ્લાસ્ટરનું મિત્રો કામ ચાલુ હતું, એટલે પ્લાસ્ટરનું પતી ગયું, બરાબર। કલરની આતે છે બધું, એ પછી કરવાનું રહેશે, બરાબર, હમણાં નથી કરવાનું। એટલે ઘરનું કામ પતી ગયું, બરાબર। અને આપણા બ્લોગ વિડીયો જે છે ડેલી બ્લોગ વિડીયો સવારે આવી જશે, બરાબર છે, તમામ ચાહક મિત્રોને ખબર છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયેલા જે ખેતર છે ત્યાં, બરાબર, આ બાજુ તમે જુઓ વાડાઓ જે છે આપણું ખેતર જે છે, બરાબર, એકદમ ખાલી છે। આ બાજુ લીલું છે, ખાલી થોડું ત્યાં ભીંડાનું વાવેતર કરેલું છે અત્યારે હાલમાં। તો મિત્રો આ બાજુ તમે જુઓ ખેતર, બરાબર, એકદમ સૂકું છે, બરાબર છે। તો ખેતરની અંદર આજે આ વખતે તો કંઈ છે નહીં, બરાબર, ઉઠાણાની સિઝન 5મો મહિનો હતા, એટલે પાણી પણ આની વ્યવસ્થા જોઈએ, લાઇટ બાઇટ પ્રોબ્લેમ થાય, બરાબર। તો એટલું બધું કંઈ શાકભાજી આથી કર્યું નથી। શિયાળામાં સિઝન આવશે તો અલગ પ્રકારે આપણે શાકભાજી રહેશે, કરવામાં આવશે, બરાબર। તો એ બધું ચાલ્યા કરશે અને આપણો બ્લોગ વિડીયો આવતા રહેશે, બરાબર છે। તો સપોર્ટ કરો છો એવો ને એવું કરતા રહેજો, બરાબર છે। તો નવા અંદાજમાં નવા બ્લોગ વિડીયો આપણા સવારે 7 વાગે નવી અપડેટ સાથે, નવા લોકેશન સાથે આવી રહેશે, નવા અંદાજમાં। તો મિત્રો આપણે આવી ગયા હવે સીધા આપણે જે ખેતર છે પાછળ તમને પેલી બાજુ દેખાય છે, બરાબર, એ બાજુથી હવે આવી ગયા છે આપણું જે કૂવો છે ત્યાં, બરાબર। તો આ બાજુ જાંબા ને આંબા હતું ત્યાં, બરાબર, આ બાજુ આંબો અને આ બાજુ જાંબો, બરાબર છે। આપણે આ જાંબો લાગી નથી, જાંબુ, બરાબર। મેં તમને આગળનો જે આપણે વ્લોગ વિડીયો બનાવ્યો હતો એમાં આપણે પાણી મૂકવા આવ્યા હતા, ત્યારે આપણે જમવાનું હજુ નાનો છે આ તે બધું કીધું હતું, વાત કરી હતી, બરાબર। તો મિત્રો આપણા એક વ્લોગ વિડીયો આગળ પહેલાં મેં તમને ચોમાસાનો વ્લોગ વિડીયો આતે થોડી ડિટેલમાં વાત કરી હતી વ્લોગ વિડીયોની અંદર। તો ચોમાસાની સિઝન, અત્યારે ચોમાસાની ઋતુ ચોમાસું ચાલુ, બરાબર। તો વરસાદ હજુ 1-2 પડ્યો છે, 1-2 વાર વખત, બરાબર। અને હવે આવશે તો જોરદાર ભયંકર આવશે, બરાબર, વાવાઝોડા સાથે એવું લાગે છે, બરાબર છે, વાતાવરણ પ્રમાણે, બરાબર છે। તો મિત્રો આપણે ચોમાસામાં બને તો આપણે વાત કરીએ કે દુર્ઘટનાઓ ઘણી બધી ઘટી જાય છે, બરાબર। તો વધારે વરસાદ પડવાના કારણે આ તે રસ્તા ઉપર આ તે જતા હોય ત્યારે નાળા આ તે કોતર, બરાબર, આ તે નદી પુલ હોય તો પાણી થોડું ઉપર જતું હોય ને તમે બાઇક કે ફોર વ્હીલ કાઢવાની કોશિશ કરવી નહીં, વધારે પાણી જતું હોય તો, બરાબર, ત્યાં રોકાઈ જવું, બરાબર, એવું લાગે તો પાછા વળી જવું। બાકી એવું બધું જે છે મારી નજરની સામે ઘટનાઓ ઘટેલી છે, બરાબર, અમારા ગામની બાજુમાં, બરાબર।
એક કોતર જેવું જતું હતું બરાબર, અને એક ભાઈ જે છે તે બધા ઊભા હતા અને એ ભાઈએ બાઇક કાઢવાની કોશિશ કરી તો બાઇક સાથે ભાઈ તણાઈ ગયા બરાબર. એવી બધી મારા નજરની સામે ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે અને તમે પણ ઘટનાઓ જોઈ હશે બરાબર. સમાચારોની અંદર ચોમાસાની અંદર સમાચાર આવે ત્યારે તમે પણ જોઈ હશે મિત્રો કે ફોર વ્હીલ તણાઈ ગઈ, બાઇક તણાઈ ગઈ, પછી વધારે વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર ઘરોની અંદર પાણી ભરાઈ ગયા, ઘણું બધું નુકસાન થાય. અને અમુક એવો જે વિસ્તાર જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં આપણે મતલબ કે ભેંસો આ તે ગાયો બરાબર એ ઘણું બધું મરી જાય છે. બહુ નીચાણવાળો વિસ્તાર હોય ત્યારે વધુ વરસાદ પડવાના કારણે ડેમ જે છે ઓવરફ્લો થાય અને પાણી જ્યારે છોડવામાં આવે છે ત્યારે ઘણું બધું નુકસાન થાય છે કે સહન ન કરી શકાય. ગાયો ભેંસો બિચારા બાંધેલા હોય ત્યાં એમના જે ખૂટા હોય છે ત્યાં બરાબર, તો ત્યાં મરી જાય છે બરાબર છે. તો એવું બધું ઘણી બધી દુર્ઘટનાઓ ઘટે છે. તો બધાએ સાવચેતી અને ચેતવણી રાખવી બરાબર. અને એવું લાગે તો ત્યાંથી જગ્યા જે છે ખસેડી અને જતા રહેવું થોડા સમય માટે બરાબર છે. એટલે જતા રહેવું એટલે કે તો વધુ વરસાદ પડે એવું લાગે તો ત્યાંથી થોડાક દિવસો માટે થોડુંક આથી જાણ કરી કોઈ બીને ગામની અંદર આથી જાણ કરવી બરાબર. ગામની અંદર પાણી આવે એટલે બધાને ખબર હોય બરાબર. તો આ તે બધી જાણ કરીને થોડા સમય માટે બહાર થોડું આથી કંઈક વ્યવસ્થા કરી લેવી બરાબર છે. તો ચોમાસાની સિઝન ચાલુ, ઋતુ ચાલુ અને આવી બધી દુર્ઘટનાઓ જે છે વચ્ચે હવે ઘટનાઓ જે છે એ બનતી હતી બરાબર આગલી સાલની અંદર, અને હવે નહીં ઘટે એનું ખાસ ધ્યાન રાખવું અને ચેતવણી રાખવી બરાબર છે. તો મિત્રો એવું બધું ઘટનાઓ જે છે આ તે ઘટતી રહેશે અને આપણો વ્લોગ વિડીયો જે છે વધારે લાંબો થઈ જશે. તો વ્લોગ વિડીયો હવે આટલે આપણે પૂરો કરીએ છીએ બરાબર. અને વ્લોગ વિડીયો આપણા નવા અંદાજમાં નવો વ્લોગ વિડીયો કોમેડી આધારિત રિયાલિટી સામાજિક આધારિત વ્લોગ વિડીયો જે છે આપણે આવતા રહેશે બરાબર છે. તો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો, દીપકભાઈને બરાબર છે. તો સપોર્ટ કરો છો એવો ને એવો તમે તમારા ભાઈને કરતા રહેજો, જેથી કરીને આપણી ચેનલ જે છે એ વધારે એ થાય અને મતલબ કે તમારા ફોનની અંદર આપણો વ્લોગ વિડીયો જે છે આપણે યુટ્યુબ ખોલતાની સાથે પહેલો જ આપણો વ્લોગ વિડીયો આવી જાય બરાબર છે. તો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. અને હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.